આમ આદમી પાર્ટી સાથે 13 વર્ષથી જોડાયેલા અને ભૂતકાળમાં પણ સંગઠન મહામંત્રી રહી ચૂકેલા અને અત્યારે જ પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે કામ કરતા હસમુખ પટેલ અને તેમના ભાઈ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદની વાત કરવામાં આવે તો તેમની જે કંપની છે એ કંપની એચબીસી લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને સાથે જ મેક્સિમસ હોલિડે પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરતી એક મહિલા કે જે મહિલાની ઉપર આ લોકોને એવી શંકા હતી કે કંપનીની અંદર જે ચાલી રહેલા બેનામી વહીવટો અને કંપનીમાં થતા ખોટા કામની એ ફરિયાદ અથવા તો માહિતી ક્યાંય બહાર લીક ન થાય તેના માટે તેમને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સાથે જ ટ્રાન્ઝેક્શન અને હિસાબ સંબંધી માહિતી છે તે ક્યાંય લીક ન થાય અથવા તો કંપનીને કોઈ મોટું નુકસાન ન થાય તેના માટે તેઓ દ્વારા એક હસમુખભાઈ જે પટેલ છે એના કહેવાથી એમના ભાઈ એટલે કે હિમાંશુ પટેલ અને સાથે જ સપના ડુમેર સાથે જ રીમા દેસાઈ આવા અનેક લોકોએ ભેગા મળી અને એ હિમાંશુ પટેલ છે જે હસમુખ પટેલના ભાઈ છે તેમની ગાડીની અંદર એ જે અંદર ઓફિસમાં કામ કરતી મહિલા છે એમને ક્યાંક ને ક્યાંક અપહરણ કરવામાં આવે છે। અપહરણ કરી અને તેમને એવી ધમકી આપવામાં આવે છે કે તમે આ ફરિયાદ અથવા તો આ ટ્રાન્ઝેક્શન અથવા તો જે બેનામી વહીવટો થઈ રહ્યા છે તેની ક્યાંય પણ બહાર માહિતી લીક ન થાય અને તેના જ કારણે આ જે આખી ઘટના બની છે તેમાં તે મહિલાને ઈજા પણ પહોંચી છે। મોઢું દબાવીને તેમને મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો અને જે બનાવ છે તેમાં ભોગ બનનારે હસમુખ પટેલને પણ આ જાણ કરી હતી કે મારી સાથે તમારા જ ભાઈ અને તેમની સાથે કંપનીમાં રહેતા કામ કરતા અને લોકો દ્વારા આ રીતનું અપહરણ કરીને મને દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો છે। તેના જ કારણે એ ફરિયાદીએ જે ફરિયાદ લખાવી છે તેના કારણે હવે આ આખી જે ઘટના છે એ ઘટના બહાર આવી છે અને આ ઘટના બહાર આવતાની સાથે જ ગાંધીનગર પોલીસે તેમની બંને કંપનીઓ ઉપર તપાસો કરી અને તપાસો કરતા અનેક બેનામી વહીવટો બેનામી ટ્રાન્ઝેક્શન અને એચબીસી જે લાઈફ સાયન્સ કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને સાથે જ મેક્સિમસ હોલિડે નામની આ કંપની એ પોતાના ભાઈ એટલે કે હિમાંશુ પટેલ ચલાવતા હતા અને પાછળથી જે બેનામી વહીવટો હોય કે પછી અન્ય જગ્યાએથી આવતું ફંડ હોય આ તમામ ક્યાંક ને ક્યાંક કંપનીઓના નામે બોગસ ટ્રાન્ઝેક્શન થતા હતા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।